હેલો, હું છું પ્રાપ્તિ અજવાડિયા અને અત્યારે જસ્ટ સાસણના પ્રીમિયરમાંથી બહાર નીકળ્યું છું. એટલું સુપર મૂવી હતું. આપણે જે અત્યારની દુનિયામાં જીવીએ છીએ એનાથી એક અલગ જ જંગલની દુનિયામાં આપણે આમ ફરતા હોઈએ ને એવું ફીલ થાય. અને જે ફિલિંગ્સ એમાં બતાવી છે સુપર. એક વખત ચોક્કસથી તમે લોકો આ મૂવી જોઈ આવજો. અને સૌથી બેસ્ટ વાત એ છે કે એ લોકોએ ઓરિજિનલ જંગલમાં શૂટ કર્યું છે. તો તમારા લોકો માટે એકદમ થ્રિલિંગ અનુભવ રહેશે. તો એકવાર ચોક્કસથી જોજો સાસણ. થેન્ક યુ. અત્યારે જ સાસણ મૂવી મેં જોયું છે. ખૂબ અદ્ભુત કામ કર્યું છે દરેક ઈચ એન્ડ એવરી આર્ટિસ્ટે. તમને સાસણ અને ગીરમાં જે માલધારીઓ રહે છે એમની સારી એવી સ્ટોરી જોવા મળશે. તો એટલું જ કહેવા માંગુ છું કે તમે પણ જાઓ અને તમારી ફેમિલી પણ બતાવો કે ગિરનારમાં કઈ રીતનું ચાલતું હોય છે. તો બસ એટલું જ કહીશ કે મજા કરશે. થેન્ક યુ. હું છું અક્ષિત વ્યાસ અને હાલમાં જોઈને આવ્યો છું સાસણ મૂવી છે. તો જે લોકોની લાઈફસ્ટાઈલ છે, જે લોકો એ રીતે આપણે એવા મિથમાં જીવતા હોઈએ છીએ કે સાસણના લોકો ત્યાંના માલધારીઓ જંગલમાં કેવી રીતે જીવતા હોય છે અને સિંહ અને એમના વચ્ચેની લાઈફસ્ટાઈલની જે જુગલબંધી છે, જે બોન્ડિંગ છે, એ કેટલી સરસ અને કેટલી પ્રેમાળ હોય છે, કેટલી લાગણીભરી હોય છે, એ આ ફિલ્મમાં બહુ સારી રીતે દર્શાવવામાં આવ્યું છે. ફિલ્મ આપણે એટલા માટે જોવી જોઈએ કે સાસણગીરના માલધારીઓની જે લાઈફસ્ટાઈલ છે, કેટલા સ્ટ્રગલથી એ લોકો જીવતા હોય છે અને સિંહોને કેટલા પ્રેમથી એ લોકો રાખતા હોય છે વિધાઉટ એની ડર. તો એ જોવા માટે આપણે આ ફિલ્મ જોવી જોઈએ અને આપણે ગુજરાતી સિનેમાને આગળ વધારવા માટે ડેફિનેટલી આ ફિલ્મને સપોર્ટ કરવો જોઈએ. થેન્ક યુ સો મચ.